પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં 15.26 લાખ મતદારો સાથેની આખરી યાદી કરાઈ પ્રસિદ્ધ। સઘન ઝુંબેશમાં 1.80 લાખ બોગસ અને મૃતનામું કરાયા રદ। દાહોદ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાથ ધરવામાં આવેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે આખરી મતદાર યાદીની વિધિવત પ્રસિદ્ધિ કરવામાં આવી છે। નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજકીય પક્ષો સાથેની બેઠકમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખને ધ્યાને રાખી તૈયાર થયેલી આ યાદી જાહેર કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તમામ વિધાનસભા મત વિસ્તારની આખરી યાદીની નકલ સોફ્ટ અને હાર્ડ કોપી સ્વરૂપે સુપ્રત કરવામાં આવી હતી। જિલ્લામાં વિશેષ સુધારણા ઝુંબેશ પૂર્વે કુલ 16.93 લાખથી વધુ મતદારો નોંધાયેલા હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી પારદર્શક અને ઝીણવટભરી ચકાસણીમાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા છે। પ્રસિદ્ધ થયેલી વિગતો મુજબ મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતરિત થયેલા, ડુપ્લિકેટ અથવા સરનામે ન મળી આવેલા કુલ 1,80,235 મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે। આખરી શુદ્ધિકરણ બાદ હવે જિલ્લામાં કુલ 15,26,857 મતદારો નોંધાયા છે, જેમાં 7,68,326 પુરુષ અને 7,58,518 મહિલા મતદારો તથા 13 અન્ય થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે। આમ આખરી મતદાર યાદી નાગરિકોના નિરીક્ષણ માટે મુખ્ય નિર્વાચન અધિકારી અને જિલ્લાની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત મામલતદાર કચેરીઓ, મતદાન મથકો અને પંચાયત કચેરીઓ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે। જો કોઈ નાગરિકને મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે વાંધો હોય તો તેઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર શ્રી સમક્ષ પ્રથમ અપીલ અને ત્યારબાદ મુખ્ય નિર્વાચન અધિકારી સમક્ષ બીજી અપીલ કરી શકે છે। મતદારોની સહાયતા અને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પણ સતત કાર્યરત રાખવામાં આવ્યો છે।